આજે આપણે ધોરણ 10 વિષય ગણિત ચેપ્ટર નંબર 5 સમાંતર શ્રેણી એમાં સ્વાધ્યાય 5.3 નો દાખલા નંબર 3 એનો ચોથો દાખલો કે જેમાં સમાંતર શ્રેણીમાં a3 બરાબર 15 s10 બરાબર 125 તો d મેળવવાનો અને a10 એટલે 10મું પદ આપણે મેળવવાનું છે તો કેમ કરવાનો જો આ રીતની રકમ છે તો આપણે અગાઉ જે દાખલો જોયો એ પ્રમાણે જ અહીંયા n બરાબર 3 આપેલું છે જો a3 બરાબર 15 એટલે n બરાબર કેટલા 3 અહીંયા a3 બરાબર 15 માટે આપણે n બરાબર 3 આપેલા છે તો જે આપેલું છે ને એનું સૂત્ર મૂકો મને શું આપેલું છે an તો an નું સૂત્ર મૂક્યું an બરાબર a પ્લસ n માઇનસ 1d a n ની જગ્યાએ 3 a નથી ખબર વત્તા n ની જગ્યાએ 3 ઓછા 1 d આપણે મેળવવાનું છે તેથી a3 મને આપ્યો a3 કેટલો 15 તો a3 ની નીચે કેટલા મૂકવાના છે 15 બરાબર a વત્તા 3 માંથી 1 જાય તો 2d હવે સૂત્ર આપણે સરખી રીતે લખીએ a પ્લસ 2d ઇક્વલ ટુ 15 બરોબર આ પહેલું સમીકરણ થયું આપણું કેમ કે તમે આ રીતે લખો કે a પ્લસ 2d બરાબર 15 બધું સરખું જ થયું હવે આપણે આની વાત કરીએ s10 તો અહીંયા n બરાબર જે છે ને n બરાબર 10 છે તો હું લખું તેથી n બરાબર 10 હવે મને આમાં શું આપ્યું તો sn આપ્યું ને sn આપ્યું તો sn નું સૂત્ર લખો અહીં an આપ્યું તો an નું સૂત્ર લખ્યું sn આપ્યું છે તો sn નું સૂત્ર sn બરાબર n ના છેદમાં 2 2a પ્લસ n માઇનસ 1d ટૂંકું સૂત્ર નહીં લાગે જો અહીં a10 આપ્યું હોત ને s10 આપ્યું હોત ને તો ટૂંકું સૂત્ર લાગે પણ અહીં a3 છે ને s10 છે એટલે s10 ના સૂત્રમાં a10 આવે s10 ના સૂત્રમાં a10 આવે a3 ન આવે એટલે s10 જે છે ને sn એનું મોટું સૂત્ર જ લાગશે હવે s n ની જગ્યાએ આપણે 10 મૂકવાના n ની જગ્યાએ 10 છેદમાં 2 2 એ નથી ખબર વત્તા n એટલે 10 માઇનસ 1 d તેથી s10 કેટલો આપ્યું s10 125 જો એટલે s10 ની જગ્યાએ 125 મૂકો બરાબર 10 ભાગ્યા 2 એટલે 5 અહીંયા 2a પ્લસ 10 માંથી 1 જાય તો 9 અને ગુણ્યા d થાય ને કે ભાઈ 10 માંથી 1 જાય તો 9 ને 2 ગુણાકારમાં છે એટલે 9d હવે આને કરતા બનાવો 2a પ્લસ 9d બરાબર આ 5 છે 125 ના છેદમાં 125 ભાગ્યા 5 થાય ને 2a પ્લસ 9d 5 છે છેદમાં આવે છે 125 ના છેદમાં 5 તેથી 2a પ્લસ 9d બરાબર 125 ભાગ્યા 5 એટલે 25 25 5 125 કોમન કઈ નહીં નીકળે એટલે આ આપણું થઈ જશે સમીકરણ નંબર 2 હવે જો a પ્લસ 2d 2a પ્લસ 9d એટલે કે મારે a નો લગ કરવો હોય તો જો સહગુણક સહગુણક અહીં a નો સહગુણક 1 છે અને અહીં a નો સહગુણક કેટલો છે 2 તો સમીકરણ નંબર 1 ને હું 2 વડે જો ગુણ હવે સમીકરણ નંબર 1 ને 2 વડે ગુણતા તો જો પેલા તો સમીકરણ નંબર 1 આખું લખું a પ્લસ 2d a પ્લસ 2d બરાબર 15 આ સમીકરણ નંબર 1 એને કેટલા વડે ગુણું 2 વડે જો 2 વડે શા માટે તો કે મારે a છે ને અહીંયા સહગુણક 2 છે તો અહીંયા પણ મારે સહગુણક 2 કરવો તો 2 ગુણ્યા a એટલે 2a હવે 2 2 4d અને 2 ગુણ્યા 15 એટલે 15 2 30 એટલે આ સમીકરણ મળ્યું ને એ મળશે ત્રીજું એટલે હવે જો તમે પેલાને નહીં જોવાનું આપણે ધ્યાનમાં ક્યું રાખવાનું ત્રીજું કેમ કે પેલામાંથી આપણે ક્યું મેળવ્યું છે ત્રીજું અને બીજું જે છે એ તો પોતાની રીતે સ્વતંત્ર છે તો હવે પેલામાંથી જે ત્રીજું સમીકરણ મેળવ્યું એ અને 2 ને જોવું બીજું સમીકરણ ને ત્રીજું સમીકરણ એમાં જો સહગુણક 2a 2a હવે તમે એનો લોપ કરી શકો તો જો મોટું સમીકરણ 2 છે હવે સમીકરણ નંબર 2 માંથી સમીકરણ નંબર
3 બાદ કરીને એનો લોપ લેતા આપણે એનો લોપ કરવાનો છે. તો પેલા સમીકરણ નંબર 2 લખીએ. 2 પ્લસ 9d બરાબર 25. અને હવે સમીકરણ નંબર 3 કોણ છે કે જે આપણે એકમાંથી મેળવવું છે 2 વડે ગુણેલ 2a પ્લસ 4d બરાબર 30. ચાલો હવે પ્લસ ના માઇનસ પ્લસ ના માઇનસ પ્લસ ના માઇનસ બાદબાકી કરવી પડે ને પછી સરવાળો કરીએ તો 2 અને 2 એ 4 થઈ જાય. હવે આપણે એનો લોપ કરવો છે એટલે એને આપણે ગાયબ કરવો છે. તો જો 2a ગયા પ્લસ 9 માઇનસ 4. જો પ્લસ 9 માઇનસ 4 વધતે ઓછે ઓછા ઓછા એટલે બાદબાકી 9 માંથી 4 જાય તો 5 2 માં મોટા 9 ઇન્ડિકેશન વધતા તો વધતા એટલે અહીંયા આવશે વત્તા 5d બરાબર સેમ વસ્તુ વત્તા 25. હવે એવું અહીં કેમ ઓછા 4 એમાં ઓછા 30 આવે ઓછા 30. હવે આ બે નું સાદુરૂપ આપો તો વધતે ઓછે ઓછા ઓછા એટલે બાદબાકી એટલે 30 માંથી 25 જાય તો 5 બે માંથી મોટા કોણ તો કે 30 એની નિશાની માઇનસ તો અહીંયા માઇનસ. હવે ડી ને કરતા બનાવો તો ડી બરાબર -5. આ 5 ક્યાં જશે છેદમાં તો ઉપર 5 નીચે 5 ગયા તો ડી બરાબર શું આવશે -1. શું આવ્યું આપણે જવાબ ડી બરાબર -1. એટલે કે આપણે ડી વસ્તુ મેળવવાની કીધી હતી મને મળી ગઈ. પણ જો હવે હું ડાયરેક્ટ a10 મૂકી દઉં ગોતવા માટે તો એના માટે મારે એ પણ જોશે. ડી તો મેળવ્યો પણ એ પણ જોશે. તો હવે શું કરવાનું તો કે હવે નાનું સમીકરણ જે છે ને 1 છે સમીકરણ નંબર 1 માં હવે સમીકરણ નંબર 1 માં ડી ની કિંમત લેતા તમે જો સમીકરણ નંબર 1 માં સમીકરણ નંબર 2 માં કે સમીકરણ નંબર 3 માં તમે ગમે એમાં લઈ શકો ડી ની કિંમત બરોબર. પણ 3 માં લે કરતા 1 માં લેવાય. શા માટે તો કે 1 ની અંદરથી જ સમીકરણ નંબર 3 બન્યું છે અથવા તો 2 માં લેવાય. ચાલો પેલા હું સમીકરણ નંબર 1 લખું છું a પ્લસ 2d બરાબર 15. a પ્લસ 2 ડી ની જગ્યાએ -1 બરાબર 15. સમીકરણ નંબર 1 લખ્યું પછી ડી ની જગ્યાએ ખાલી -1 મૂકી દીધો જે મળ્યો. તેથી એ વધતે ઓછે ઓછા 2 2 બરાબર 15. હવે કોના કરતા બનાવાય એ ને તો 15 તો છે જ -2 જે છે આ બાજુ જાય તો +2 એટલે એ બરાબર કેટલા મળ્યા મને 17. ચાલો એ મળી ગયો અને ડી પણ મળી ગયો. હવે આપણે જે મેળવવાનું છે એ છે એ 10. શું મેળવવાનું છે એ 10. તો ન્યા n બરાબર 10 છે. જો એ 10 બરાબર ક્વેશ્ચન માર્ક એટલે અહીંયા n બરાબર મને આપ્યું 10 તેથી n બરાબર 10. ચાલો હજી મારી પાસે કઈ કઈ વેલ્યુ છે એ બરાબર 17 બરોબર ને એ બરાબર 17 અને હજી મારી પાસે કઈ વેલ્યુ છે ડી બરાબર -1. જો એ બરાબર 10 તો અહીંથી ખબર પડી ગઈ એ બરાબર 17 ડી બરાબર -1. હવે તમને જે મેળવવાનું છે શું તો કે એ 10 એટલે an બરાબર સૂત્ર મૂકો an બરાબર a પ્લસ an -1d. એ n ની જગ્યાએ મૂકવાનું 10 કેમ કે n બરાબર 10 છે અહીંયા. a એટલે 17 વત્તા n એટલે 10 ઓછા 1 d એટલે ઓછા 1. ચાલો અહીં થાય 17 વત્તા 10 માંથી 1 જાય તો 9 ને એને ગુણ્યા -1 થાય કે નહીં. જો 17 વત્તા 10 માંથી 1 જાય તો 9 ને એને ગુણ્યા -1. હવે શું થાય જવું 17 એમને. હવે આ બે નો ગુણાકાર કરો તો વધતે ઓછે ઓછા ને 9 એકુ 9 બરોબર. 9 એકુ શું થાય 9 પણ માઇનસ વધતે ઓછે ઓછા 9 એકુ 9. તેથી એ 10 બરાબર 17 માંથી 9 જાય તો 8 એટલે આપણે એ 10 જે મેળવવાનું તે પણ આપણને મળી ગયું. ચાલો તો આપણે દાખલો 3 એનો ચોથો દાખલો અહીં સુધી રાખીએ. ચોથો દાખલો આપણે પૂરો કરીએ છીએ.